ભાજપ અને આપના વાકયુદ્ધનો મુદ્દો ગરમાયો છે। પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પ્રહાર કર્યા છે। આકાઓ વિના કોઈ કામ થતા નથી, એ રાજીનામું શું આપશે? શહેરમાં તૂટી ગયેલા રસ્તા, ગટર સમસ્યા લલિત કગથરાનું કહેવું છે। નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। રાજીનામાનું નાટક કરી જનતાને ઉલ્લુ બનાવે છે। ચેલેન્જ કરવી હોય તો કામની કરો, વચનોની નહીં। હું ચેલેન્જ મારું છું કાંતિલાલ અમૃતિયાને અને ભારતીય જનતા પાર્ટીને, ભૂપેન્દ્રભાઈ પટેલને, તમારામાં તેવડ હોય તો મોરબીના ગેરકાયદેસર બાંધકામ જ્યાં છે તમામ ડિમોલ્યુશન કરવાનું ચાલુ કરો। એક રોડ ઉપર નાની કેબિન હોય, કોઈ નાનો માણસ પોતાના રોટલા ઘરના કાઢતા હોય, એની કેબિનો તોડી તોડીને તમે છાતી ફૂલાવાનું બંધ કરો। તમારામાં તેવડ છે? આવો હું તમને બતાવું। આટલા ગેરકાયદેસર બિલ્ડિંગો મોરબીમાં ઊભા છે, જ્યાં પાણીનો નિકાલ કાયદા વગરના કરીને કહે છે, જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી અને બેખામ રીતે ખડકી દીધા છે, એ તોડો। અને એ તોડવાની તમારામાં હિંમત હોય તો જ તમે વાત કરો ને એ તમારે ડિમોલેશન કરવાની તાકાત હોય તો પહેલા તમે અત્યારે ચાલુ બાંધકામ છે એને તો રોકાવો।